સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે. સંવત 1880ના શ્રાવણ સુધી પંચમીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં પોતાને ઉતારે વિરાજમાન હતા અને શ્રીજી મહારાજે અંગને વિશે સર્વ શ્વેત વસ્ત્ર પહેર્યા હતા અને મસ્તકને ઉપર કાળા છેડાની ધોતલી બાંધી હતી અને કંઠને વિશે પુષ્પના હાર વિરાજમાન હતા તથા કર્ણને ઉપર પુષ્પના ગુચ્છ વિરાજમાન હતા તથા મસ્તક ઉપર પુષ્પના તોરા વિરાજમાન હતા. પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ સર્વે હરિભક્ત પ્રત્યે બોલતા હવા છે. આ સંસારને વિશે પોતાના કુટુંબીનો સંબંધ છે તે તો જેમ થોરનું ઝાડ હોય અથવા વડનું કે પીપરનું ડાળ હોય તે એક ઠેકાણેથી કાપીને બીજે ઠેકાણે રોપીએ તો ઉગીને ઝાડ થાય, અને આંબો તથા લીમડો હોય ને તેને એકવાર કાપ્યો એટલે ફરીને ચોંટે નહીં, તેમ કુટુંબી વિના બીજાનો જે સંબંધ છે તે તો આંબાના ઝાડના જેવો છે. તે એકવાર થોરનું ઝાડ જોયું છે તો ઘણો કહેવાય. તમે જોયું કે નહીં? તેમ કુટુંબી વિના બીજાનો જે સંબંધ છે તે તો આંબાના ઝાડના જેવો છે. તે એકવાર કાપ્યો એટલે ફરીને ચોંટે નહીં, અને કુટુંબીનો સંબંધ છે તે તો થોરના અને વડના ઝાડ જેવો છે. તે કાપી નાખ્યો હોય તો પણ ધરતીમાં પડ્યો પણ પાયલવા વિના રહે નહીં. માટે એ કુટુંબીનો સંબંધ તો ટળે જો સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ એ ત્રણ દેહ થકી નોખો એવો જે આ દેહને વિશે જીવાત્મા તેને પોતાનું રૂપ જાણીને તેને વિશે ભગવાનની મૂર્તિને ધારીને ને જાતિ, વર્ણ, આશ્રમ તેના માનને મૂકીને કેવળ ભગવાનના સ્મરણને વિશે તત્પર થાય તો કુટુંબીનો સંબંધ ચોખ્ખો ટળે. શું કીધું મહારાજ? કેમ ટળે? તમે હું એમાંથી તાર્યું કે એ તો આમાં કીધું એનું તમે રિપીટેશન કર્યું ને. તમે શું કર્યું? મહારાજ કીધા એના શબ્દો તમે રિપીટેશન કર્યા. શું કીધું? કેમ ટળે? કોઈ પ્રકારનું માન ન રાખીને દેહ નો સંબંધ ટળે તો દેહના સંબંધી નો સંબંધ ટળે. દેહ નો સંબંધ ટળે એમ છે? પોતાના દેહ નો સંબંધ ટળે તો દેહના સંબંધી નો સંબંધ ટળે ને. જ્યાં સુધી દેહ નો સંબંધ ન ટળે ત્યાં સુધી દેહ બધા હગાનો સંબંધ ન ટળે. એટલું ચાવી એટલી જ. દેહ થી નિષ્પ્રેહ કેટલો થયો તો એને સંબંધીથી નિષ્પ્રેહ થાય. દેહ થી નિષ્પ્રેહ થયા ક્યારે કહેવાય? જાતિ, વર્ણ, આશ્રમ બધા આજ્ઞા પૂરી પડે તો દેહ થી નિષ્પ્રેહ. દેહ નો ઉપયોગ હું શેમાં કરવાનો? હગાની સેવામાં કરવાનો કે મહારાજની સેવામાં કરવાનો? દેહ નો ઉપયોગ શેમાં કરવાનો? ભગવાનની આજ્ઞા પાળવામાં સેવા. આજ્ઞા પાળવામાં ભગવાનની સેવા ઉપયોગ. તો હગાનો સંબંધ છે એ ડિસ્કનેક્ટ થાય. દેહનો સંબંધ જ્યાં સુધી ડિસ્કનેક્ટ ન થયો હોય એટલે એ તો સ્વસંવેદ્ય છે, પર સંવેદ્ય નથી. ઘણી વસ્તુ મને દેહ નો સંબંધ કેટલો ડિસ્કનેક્ટ થયો છે એ વધારે કોને ખબર પડે? મને જ પડે. પોતાને પડે, બીજા કોને પડે? હગાનો સંબંધ તોડીને બેઠા હોય પણ દેહ નો સંબંધ
તૂટ્યો ન હોય તો શું કીધું મહારાજે? થોરનું ઝાડ. થોરના ઝાડને એક ઠેકાણે કાપી નાખો એટલે હુકાઈ જાય એવું ન હોય એમ. આંબાના ઝાડને એક ઠેકાણે કાપી નાખો તો હુકાઈ જાય. એટલે આપણે આ એક ઠેકાણેથી કાપ્યું કહેવાય ને, એક ઠેકાણેથી કાપી નાખ્યું એટલે હુકાઈ ગયું એવું માની લઈ, હુકાઈ નથી ગયું એમ મહારાજ એવું કીધું. આપણે કાપી નાખ્યું એટલે એક હુકાઈ ગયું એમ માનવું. પણ આ આંબાનું ઝાડ નથી, આ તો થોરનું ઝાડ છે. થોરના ઝાડને પાણી પાવું ન પડે. કોઈ કરતા કોઈ થોરના ઝાડને પાણી પાયું હોય એવું નહીં, હવામાંથી પાણી ખેંચી લે. વડ પીપળનું ઝાડ કીધું એમ. ઠેઠ આમ દિવાલની ટોચ હોય ત્યાં વડલાનું ઝાડ ઉઈ ગયું. હમણાં આમ આટા મારતો તો ત્યાં પણ દિવાલની ટોચે વડલાનું ઝાડ, ત્યાં પાણી પાવતો રે, દોડી પાણી પાય તો રે, તો ત્યાં ઉગ્યું છે અને ત્યાંથી મૂળિયું ઠેઠા જમીને પોગાડ્યું. મૂળિયું જમીને પોગાડ્યું. અને ગમે એવી દિવાલ હોય તો એ ઝાડવું હુકાય હે? શું કરે? દિવાલ તોડે, પથ્થરની દિવાલ તોડી નાખે, ગમે તે કરીને તોડે. અહીંયા આપણે ઓલા જાજા પથ્થર હતા ને પેલા, મોટા મોટા પથ્થર હતા, એમાંથી એક નાનું એવું ઝાડ ઉગ્યું હતું અને એને આખા પથ્થર બે ભાગ કરી નાખ્યા. આખા પથ્થરના બે ભાગ કરી નાખ્યા. કુટુંબીનો સંબંધ છે એ દેહનો સંબંધ. કુટુંબી સંબંધ ને હારે તોડવા જવું નહીં, એને હારે બહુ બાંધવા ન જવું એમ. બાંધવાનો તો અહીંયા ઘરમાં જ. દેહનો સંબંધ તૂટે જેટલો એટલો સંબંધીનો સંબંધ તૂટે, નહીં તો ન તૂટે. દેહનો સંબંધ હજી ચાલુ હોય એથી તોડી નાખ્યો હોય તો દેખાવ પૂરતો છે. તો એ મહારાજે વર્તમાન રાખવાનું કીધું કે સ્થૂળે બહુ કોન્ટેક્ટ ન કરવાનો. સ્થૂળ દેહે કરીને બહુ કોન્ટેક્ટ ન કરવાનો તો માલિપાથી તૂટે. એટલે પણ ત્યાં હોતે મને લાઈન લગાડવા તો માલિપા તૂટ્યું હોય તો જલ્દી પાછું ભેળું થઈ જાય. એ વર્તમાન ધર્મ કીધું છે. આ તો મહારાજે સિચ્યુએશન કીધી છે. વર્તમાન પાળવા અને ઓરિજિનાલિટી એમાં થોડોક ફેર છે. ફેર શું છે કે વર્તમાન પાળે તો ઓરિજિનાલિટી આવે, વર્તમાન જ ન પાળે તો પછી તોડવાની ક્યાં વાત છે. વર્તમાન પાળે છે એનો અર્થ એવો થયો કે એને તોડવાની ઈચ્છા છે, તૂટે એવો નથી. મહારાજ એવું કીધું. 37માં વચનામૃતમાં કીધું કે હા અમે જોઈ છીએ ખાપો તો અમને બધું સાંભળી આવે છે, તળાવડી એ બધું સાંભળી આવે છે. તમને ન સાંભળતું હોય તો કયો કે, સાંભળતું હોય ન કે એને કે નર નારાયણ ના સમજે. માટે એ કુટુંબીનો સંબંધ તો ટળે જો સ્થૂળ સૂક્ષ્મ અને કારણ એ ત્રણ દેહ થકી નોખો એવો જે આ દેહને વિશે જીવાત્મા તેને પોતાનું રૂપ જાણીને તેને વિશે ભગવાનની મૂર્તિને ધારીને ને જાતિ વર્ણ આશ્રમ તેના માનને મૂકીને કેવળ ભગવાનના સ્મરણને વિશે તત્પર થાય તો કુટુંબીનો સંબંધ ચોખ્ખો ટળે. તે વિના બીજો કોઈ ઉપાય નથી. અને વળી સ્થૂળ શરીરનો સંબંધ શું આપણને ટેડો કેમ કહેવાય? સ્થૂળ શરીરનો સંબંધ કેમ કેમ ટેડો કહેવાય? સ્થૂળ શરીરનો સંબંધ કેમ ટેડો કહેવાય? એક આસને સ્થિર બેસી શકે પૂજામાં કે ભજનમાં. કોઈ કાળો ધોળો ક્યાંથી કઈ વાંધો ના આવે તો એ ટેડો કહેવાય.
પૂજામાં તો 24 કલાક બેહે તો કાળો ધોળો કે તો મુશ્કેલી થઈ જાય. તો આ લાલ પીળો થઈ જાય. ઓલાને કીધો એ કાળો ધોળો અને આ લાલ પીળો થઈ જાય. એ તો સૂક્ષ્મ દેહમાં નહીં આવે. હે એ તો સૂક્ષ્મ દેહમાં આવશે. સૂક્ષ્મ દેહમાં મનનું ધાર્યું ના થાય. દેહને કાળો ધોળો કીધો હોય અને દેહને કઈ કષ્ટ પડે તો આકળો થઈ જાય તો એ સ્થૂળ દેહ. અપમાન થયું હોય ને એમને ઓલું રે એની ગતિ ભગવાન તરફ રે તો એને સૂક્ષ્મ દેહ જીત્યો કહેવાય. એનું ટાર્ગેટ એમ કે મહારાજની સત્સંગની સેવા કરવી, મહારાજની સત્સંગની સેવા કરવી. ગોળ્યો સત્સંગ, એને જોતી નથી આપણી સેવા તો આપણે શું કરણ કરવી? ત્યારે સૂક્ષ્મ દેહ જીત્યો કહેવાય. આપણો આદર જ નથી કઈ તો આપણે એની શું કરો સેવા કરવી? શું કરવા કરવી? આદર નો આપણો આદર જ નથી ને તો મહારાજ ને રાજી શું કરવા કરવી? શું કરવા કરવી? મહારાજ ને રાજી કરવા, આપણા કલ્યાણ માટે કરવી. એમ આદર દે એટલે કરવી. આપણને કોઈ આદર દે એટલે સેવા કરવી તો શું એનો અર્થ? આપણે આદર માટે કરી છે, ભક્તિ માટે કરી છે તો એને સૂક્ષ્મ દેહ દીધું. આપણને આદર મળે ત્યાં જ હરખું કરી, આદર ન મળે તો હરખું ન કરી તો સૂક્ષ્મ દેહ જીત્યો ન કહેવાય. એને ગોલ જ બનાવી લીધો હોય કે ભગવાનની સેવા કરવી ને આપણા જીવના કલ્યાણ માટે કરવી. તો પછી કોઈક આદર દે કે ન દે તો એને સૂક્ષ્મ દેહનો સંબંધ ટેડો કહેવાય. અને કારણ દેહનો સંબંધ કેમ ટેડો કહેવાય? માન્યતા બદલાવે, પ્રકૃતિ બદલાવે. આપણી પ્રકૃતિ પ્રમાણે હાલવા ન દે તો સેવા થાય? તો એનામાં આપણે દોડીને આપણી પ્રકૃતિ પ્રમાણે ન હાલવા દે, એનાથી જુદી રીતે વર્તાવે તો આપણે એની પાસે ઢોકીએ તો ઢોકીએ નહીં. એટલે પ્રકૃતિ બદલાવીને પણ સેવા કરવાની તૈયારી હોય મહારાજની અને ભક્તિ કરવાની તૈયારી હોય ત્યારે કારણ દેહને જીતે. મહારાજ કે 3 દેહને જીતે તો એને સંબંધીનો સંબંધ ટાળે. 3 દેહને ઓલું કરીને તો એને સંબંધીનો સંબંધ ટાળે. સંબંધીનો સંબંધ તોડી નાખ્યો હોય તો ટળે નહીં. એનું મૂળિયું તો અહીં છે, એનું મૂળિયું છે એ દેહ છે. દેહ હોય ત્યાં દેહનું મૂળ અને દેહ છે સર્વે દુઃખનું મૂળ. દેહ હોય એટલે દેહનું કુળ આવે. એ દેહ કાંઈ આ ખાલી સ્થૂળ જ દેહ થોડું છે, સૂક્ષ્મ ને કારણે એ 3 દેહથી પર થઈને ભગવાનમાં પ્રીતિ કરવી એવો ગોલ કરે ત્યારે અને વળી જીવનું જે કલ્યાણ થાય અને જીવ માયાને તરીને બ્રહ્મ સ્વરૂપ થાય તેનું કારણ તો પુરુષોત્તમ એવા જે વાસુદેવ ભગવાન તેના પ્રત્યક્ષ સ્વરૂપનું જ્ઞાન, ધ્યાન, કીર્તન અને કથાદિક એ જ છે. એનો સંબંધ છે. આ બધા એના સંબંધના માધ્યમો છે. જ્ઞાન, ધ્યાન. જ્ઞાન એટલે ઓળખ. પુરુષોત્તમ કોણ છે? તો 10 જણા મેમ્બર હોય તો કે હું પુરુષોત્તમ છું, ઓલો કે હું પુરુષોત્તમ છું, ઓલો કે હું મોટો પુરુષોત્તમ છું, હું મીડિયમ પુરુષોત્તમ છું. 10 જણા મેમ્બર હોય તો શું થાય? કે શેની જરૂર પડે? ઓળખાણ. કલ્યાણ કરે એવો સાધુ કોણ? તો કે કલ્યાણ કરે એવો હું છું. તો તમે કઈ કલ્યાણ કરો એવા છો કે નહીં? તમે અકલ્યાણ કરો એવા છો કેવા છો?
હે 100 મેમ્બર હોય તો પછી શેની જરૂર પડે? શેની જરૂર પડે? ઓળખાણની જરૂર પડે. ઓળખાણમાં બૂંદ હોય તો ક્યાં ભટકાય? ક્યાં ભટકાય? ભાગી જોગે હારામ ભટકાઈ જાય? ભટકાય ન ભટકાય? શું કે ભાગી જોગે હારામ ભટકાઈ જાય? હે નો ભટકાય હારામ. એની પેલા તો ઓલા લેવાય તૈયાર જ હોય. એટલે જ્ઞાન કીધું એમ. કોનું? પુરુષોત્તમ. એમાં વાત અને વળી જીવનું જે કલ્યાણ થાય. પુરુષોત્તમ નું તો જ્ઞાન નથી. તમે પુરુષોત્તમ કોણ છે? કોણ છે? મહારાજ છે. એટલે બધાની ઓળખાણ થઈ ગઈ. એવું કીધું. એમાં શું કીધું? અને વળી જીવનું જે કલ્યાણ થાય અને જીવ માયાને તરીને બ્રહ્મ સ્વરૂપ થાય તેનું કારણ તો પુરુષોત્તમ એવા જે વાસુદેવ ભગવાન તેના પ્રત્યક્ષ સ્વરૂપનું જ્ઞાન. જો શું કીધું? પ્રત્યક્ષ સ્વરૂપ એના પ્રત્યક્ષ સ્વરૂપની ઓળખાણ થાય. 10 પુરુષોત્તમ આવ્યા હોય તો એમાં પ્રત્યક્ષ ક્યાં? એમ બીજામાંથી વીણી કાઢવા ત્યારે પ્રત્યક્ષ કહેવાય. ત્યારે એનું ઓળખાણ કહેવાય. ત્યાં સુધી ઓળખાણ. કોક પકડાવે તો આપણે ખંભે નાખીને વેતા થઈ એટલે ઓળખાણ ન કહેવાય. અને ત્યાં સુધી ન થાય. પુરુષોત્તમ ખાલી પુરુષોત્તમ 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 કરી રાખે તો એમ કઈ ન થાય. એ તો ઓળખીને કરે તો થાય. એમ સાધુ 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 કરી રાખે. હો એક જણા આને ખંભે ચડાવ્યો હોય તો એ લઈને ભાગે તો પછી બીજો આવે કે એ મૂકી દે ને આ ખંભે ચડાવવા દેવા છે એટલે ખંભે ચડાવી રહે. પોતાને કઈ ઘરની ઓળખાણ નથી. તેનું કારણ તો પુરુષોત્તમ એવા જે વાસુદેવ ભગવાન તેના પ્રત્યક્ષ સ્વરૂપનું જ્ઞાન, ધ્યાન, કીર્તન અને એટલે પેલા જ્ઞાન, પેલા ઓળખાણ. ઓળખાણ ન હોય તો ધ્યાન ને કીર્તન ક્યાં વ્યા જાય? ધ્યાન ને કીર્તન તો હવ કરે છે. ધ્યાન ને કીર્તન તો હવ કરે છે. ઓળખાણ નથી એટલે ન થાય. ને એને કરીને જ એ જીવ છે તે માયાને તરે છે અને અતિ મોટાઈને પામે છે. ઓળખીને કરે તો, નકર કઈ ઠેકાણું ન રહે. કરે તોય ઠેકાણું ન રહે. કરે અને ઠેકાણું ન રહે. ન કરે કઈ ન રહે, પણ કરે તોય ઠેકાણું ન રહે. અને ભગવાનનું જે અક્ષરધામ તેને પામે છે. અને આત્મનિષ્ઠા, વૈરાગ્ય અને ધર્મ તે તો ભગવાનની ભક્તિના સહાયરૂપ ઉપકરણ છે. પણ ભગવાનની ભક્તિ વિના એકલો વૈરાગ્ય તથા આત્મનિષ્ઠા તથા ધર્મ તે જીવને માયા તેરાનું સાધન નથી. અને જો અતિશય ધર્મ, આત્મનિષ્ઠા અને વૈરાગ્ય હોય ને એકલી ભગવાનની ભક્તિ હોય ન હોય ઓલામાં અતિશય, અને જો અતિશય ધર્મ, આત્મનિષ્ઠા અને વૈરાગ્ય ન હોય ને એકલી ભગવાનની ભક્તિ હોય તો પણ એ જીવનું કલ્યાણ થાય ને માયાને તરે એટલો ધર્માદિક થકી ભક્તિને વિશે વિશેષ છે. ઓળખાણમાં વિશેષ છે. ઓળખીને કરે તો ભગવાનનો સંબંધ થાય. ભગવાન તો કઈ બ્લડના રિલેશનને માનતા નથી. ભગવાનનો સંબંધ છે એ કઈ બ્લડના રિલેશનને માનતા નથી. એવી રીતે સાધુનો સંબંધ છે એ બ્લડના રિલેશનને લઈને રિલેશન નથી. કે પછી આમ કે હું આનો શિષ્ય એટલે મારું આવું જ થાય એમ, એટલે મારું એનું કલ્યાણ એના જેવું જ થાય
એના જેવું થાય ખરું, પણ ક્યારે થાય? એના જેવા ગુણ એમાં એને હેત હોય અસાધારણ અને જોડાણો હોય તો થાય. મારે કે માંધાતા રાજાની 50 કન્યાઓ છે, એ સૌભરીને વરી, તો એ કઈ સૌભરીનું જ્ઞાન એને નહોતું, પણ સૌભરીમાં ચોટી જ હતી, એટલે એનું હેતે કરીને એમાં કલ્યાણ થાય. કાં તો હેતે કરીને કઈ થાય ને કાં તો ઓળખાણ હોય, અને ઓળખાણ હોય તો એ જોડાય તો થાય. હું કોઈને ઓળખું છું તો એમ કહે સ્વામિનારાયણ ભગવાનને સ્વામિનારાયણ ભગવાન તરીકે આખું જગત અટાણે ઓળખે છે, તો એને કલ્યાણ થઈ જાય. હવ કે આ ભગવાન છે, સ્વામિનારાયણ ભગવાન છે. અને જો અતિશય ધર્મ, આત્મનિષ્ઠા અને વૈરાગ્ય ન હોય ને એકલી ભગવાનની ભક્તિ હોય તો પણ એ જીવનું કલ્યાણ થાય ને માયાને તરે એટલો ધર્માદિક થકી ભક્તિને વિશે વિશેષ છે. તો પણ ધર્માદિક અંગનું સહાયપણું હોય તો એ ભક્તિને વિશે કોઈ વિઘ્ન થતું નથી. અને જો ધર્માદિક અંગનું સહાયપણું ન હોય તો વિષમ દેશકાળાદિકે કરીને ભક્તિને વિશે વિઘ્ન જરૂર થાય છે. તે માટે ધર્માદિક અંગે સહિત ભક્તિ કરવી. અને એવી રીતે ભક્તિને કરતો જે ભક્ત, તેને પણ જો ભૂંડા દેશ, કાળ, ક્રિયા અને સંગ છે તેને વિશે પ્રવર્તાય તો ભગવાનનો ભક્ત હોય તેનું પણ અંતર ડોળાઈ જાય. ને તે સ્વામીની વાતો વાંચતો હતો, બહુ સરસ હતું કે આપણે 2 વાના કરવાના છે. યાદ છે કે નહીં? કે આપણે 2 વાના કરવાના છે. શું કરવાના છે 2 વાના? એક તો બ્રહ્મરૂપ થવું અને બીજું ભગવાનમાં જોડાવું. એ 2 વાના કરવાના. એમાં બ્રહ્મરૂપ થવું એમાં વિઘન કયું? દેહ છે. દેહ છે એ વિઘન. દેહ થી પાર થાય તે બ્રહ્મરૂપ થાય. હું બ્રહ્મરૂપ છું, હું બ્રહ્મ છું, હું બ્રહ્મ છું, હું બ્રહ્મ છું, તો બ્રહ્મ કોદાળ થાય, બ્રહ્મરૂપ ન થાય. દેહ ને કઈ ઘારો આવવા ન દે અને બ્રહ્મસુ કરી રાખે તો બ્રહ્મ કોદાળ થાય, બ્રહ્મરૂપ ન થાય. એટલે દેહ મોટા મોટો વિજ્ઞાન છે. દેહ ને પાર કરે ત્યારે દેહ નો સંબંધ છૂટે ને ત્યારે સંબંધી નો સંબંધ છે એ પૂરો છૂટે. અને પુરુષોત્તમ જોડાવામાં શું બીજું વિજ્ઞાન છે? પુરુષોત્તમ જોડાવા શું છે? વિગન હું કે સંગ વિગન છે. સંગ એને પુરુષોત્તમમાં જોડાવા દેતો નથી. બહુ આટીપટી વાળું. સાધુનો સંગ કરે તો પુરુષોત્તમમાં ન જોડાય. સંગ એને પુરુષોત્તમમાં જોડાવા દેતો નથી. હારો સંગ કરે તોય એ તો કેટલું બધું બોલું કહેવાય, ટ્રેજેડી કહેવાય. એટલે આ તો ઠીક છે, બરાબર કે ભાઈ દેહ એને બ્રહ્મરૂપ થવા નથી દેતો અને સંગ એને પુરુષોત્તમમાં જોડાવા નથી દેતો. સત્સંગમાં આવ્યા પછી ઓલે પણ તો એ સંગ જ ન કહેવાય, એ તો કુસંગ કહેવાય. કુસંગ હોય ત્યારે તો એમ કીધું હોય કે ભાઈ કુસંગ છે એને ભગવાનમાં નથી જોડાવા દેતો, તો વાત જુદી છે. પણ સંગ એને ભગવાનમાં નથી જોડાવા દેતો. વિચારવા જેવું છે. આમ તો સત્સંગ નો કુસંગ જ ગણાય ને. સત્સંગ નો માલિપા કુસંગ, એમ માલિપા નો કુસંગ છે એને ભગવાનમાં નથી જોડાવા દેતો. અહીં આવ્યા પછી હોતી ભગવાનના ખોળામાં બેઠા પછી પણ એને ભગવાનમાં ન જોડાવા દે. એનું નામ જ આ કુસંગ. કુસંગ બીજે ક્યાં ગોતવા જાવ? ઉખેડીને નાખી દે ક્યાંય ને ક્યાંય, ભગવાન માંથી ઉખેડીને નાખી દે એવું સંગમાં છે.